અમદાવાદ સરખેજમાં થયેલી હત્યાના મામલે હત્યાના આરોપીને સાથે રાખીને આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। 5 આરોપીઓને સાથે રાખવામાં આવ્યા અને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। અંગત અદાવતમાં આ આરોપીઓએ હત્યા નિપજાવી હતી। આરોપી હવે હાથ જોડી અને લંગડાતા ચાલતા જોવા મળી રહ્યા છે। સરખેજ પોલીસે આ કેસમાં વધુ આરોપીની શોધખોળ શરૂ કરી છે। અંગત અદાવતની અંદર હત્યા નિપજાવી દેવામાં આવી, જોકે ત્યારબાદ આ 5 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમની બરાબરની સરભરા પણ થઈ હોય તેવું સ્પષ્ટપણે આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। ઘટના સ્થળે 5ને લઈ જવામાં આવ્યા હતા અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આ બનાવનું મુખ્ય કારણ હતું કે જે ફરિયાદી પક્ષમાં સહાયક છે આશિષ ઠાકોરે પોતાના મોબાઈલ સ્ટેટસમાં જે સામેવાળાને લગતા લાગુ પડતું ગાળોને એવું બધું લખેલું હતું, જેથી સામેવાળા પક્ષે એમને સમજાવેલ પહેલાં, પણ આને કંઈ પોતાનું સ્ટેટસ દૂર કરેલ નહીં, જેથી એ બાબતેનો ખાર રાખી અને સામેવાળા પક્ષે એ લોકો સાથે માથાકૂટ કરે, જેમાં હત્યાનો બનાવ બનેલ। આમાં કુલ ફરિયાદ 6 આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવેલી છે, જેમાંથી 5 આરોપીને પોલીસે અત્યાર સુધી પકડી લીધેલા છે। એ 5 આરોપીઓ ત્યાં રિમાન્ડ ઉપર હોય અને તે અહીંયા બનાવવાળી જગ્યાએ પોતે કઈ રીતના આવ્યા, કઈ રીતના બનાવ બન્યો એ જણાવવા માગતા હોય, જેથી ડેમોન્સ્ટ્રેશન પંચનામું કરવું જરૂરી હોય, જેથી અહીંયા જગ્યા ઉપર એને હાલમાં લઈને આવેલા છીએ।